આપણે લાસ્ટ પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ સેશનની અંદર છે એ આપણું વન્ડરફુલ ક્રિએશન નામનું ચેપ્ટર નંબર 3 છે શરૂ કર્યું હતું. આજના સેશનની અંદર છે એ આપણે આ ચેપ્ટર જ્યાં સુધી ભણ્યા છીએ ત્યાંથી આગળ વધારવાનું છે. હું તમને ક્વેશ્ચન પૂછવા, હાલો લેક્ચર શરૂ કરતા રહે, તમારે મને પહેલા આન્સર આપવાનું છે. માતાને કેટલી આંખની જોડી હોવી જોઈએ? કમેન્ટ કરો. ચલો, હાઉ મેની પેર શુડ મધર હેવ ટુ હેવ? કેટલી જોડી હોવી જોઈએ? 3 જોડી. શાબાશ. ચલો, હાથની જોડી કેટલી હોવી જોઈએ? કમેન્ટ કરો ફરીવાર. જો ઘણા હોશિયાર, ખબર જ હતી કે સાહેબ તમે હવે હાથની પૂછવાના. ચલો, એક ક્વેશ્ચન છે જ ડિફિકલ્ટ નહીં પણ એવો પૂછું. દેવદૂતને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પેલિંગ સાચો હોવો જોઈએ. દેવદૂતને ઇંગ્લિશમાં શું કહેવાય? શાબાશ. લોર્ડ એટલે ભગવાન થાય. જો એક છોલાઈ ગયું. એન્જલ કહેવાય. શું કહેવાય? એન્જલ કહેવાય. શાબાશ. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. અહીંયા સુધી આપણે ભણ્યા છીએ કે માતા હોય ને ભાઈ 1/2 કિલો કોબીની અંદર પણ 6 જણાનું ફેમિલી હોય તો એ 6 ને ઓડકાર આવી જાય એટલું મસ્ત જમાડી શકે છે. દેવદૂતને સવાલ થયો એન્જલને કે ભગવાન તમે જે આંખની જોડી ને હાથની જોડી, તો હાથ એટલા બધા 6 જોડી ગોઠવશો ક્યાં? ટોટલ 12 હાથ. એ કે મારા માટે એ પ્રશ્ન જ નથી, મારા માટે એ 3 આંખની જોડી ક્યાં ગોઠવવી એ પ્રશ્ન છે. પછી ભગવાને છે એનું સોલ્યુશન પણ મસ્ત આપે છે કે 3 આંખની જોડી શા માટે? તો કે એક આંખની જોડી બંધ બારણેના દીકરાને જોવા માટે, બીજી આંખની જોડી છે આના માટે, ત્રીજી આંખની જોડી છે આના માટે. યાદ આવે છે? બીજી આંખની જોડી કેના માટે? એના બાળકને કહેવા માટે કે બેટા આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. And the third pair is for to know, to see all the secret things without opening them. એક પણ સિક્રેટ વસ્તુ ખોલ્યા વગર એના દીકરાની બધી જાણવા માટે. તો આ 3 આંખની જોડીને કામ બધી વસ્તુ ભણી ગયા છે. હવે આજે અહીંયાથી આપણે ભણવાનું છે. જોઈએ, માતાનું મોડેલ અહીંયા પડેલું છે, સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. ભગવાન છે એના ઉપર કામ કરે છે અને દેવદૂત છે સામા છે. અહીંયાથી આગળ કાર્યક્રમ શરૂ કરીએ. કેટલા સ્ટુડન્ટ આજના ડાયરા માટે રેડી છે? એકવાર મને કમેન્ટમાં કહી દો કે યસ સર આઈ એમ રેડી, એટલે કાર્યક્રમ હાઈલો જાય. હે મસ્ત. ચલા પાજી, રેડી છો બધાય? શાબાશ શાબાશ શાબાશ, ડાયા દીકરા છો. ગુડ. ચલો હવે પૂરું ફોકસ. હા, ઘડીક આપણે છે કમેન્ટ બમેન્ટ છે ઓફ કરી દઈએ છીએ એટલે 100% આપણું ફોકસ છે ભણવામાં રહે. આડેવડી છે એ વાત નહીં. ચલો મસ્ત મજાનું થોડુંક ફોકસ કરી નાખીએ ને, ધ્યાન આપજો. અહીંયા કહે છે આપણને સ્ટાર્ટિંગની અંદર આજનો ડાયરો કે ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર. માતાનું જે મોડેલ પૂતળું છે એની આસપાસ વેન્ટ અરાઉન્ડ. રાઉન્ડ નો મતલબ ગોળ ગોળ. વેન્ટ એટલે આપણે જેને ગો કહીએ, ગો એટલે જવું. એનું ભૂતકાળ શું થાય? વેન્ટ. આ રીતના આવે ને, ગો, વેન્ટ અને ગોન. હરવાર ગ્રામર પણ થોડું ઘણું જોતું જવાનું, એટલે કયા પર્સપેક્ટિવથી સેન્ટેન્સ લખેલું છે આપણને સમજાય. આ વેન્ટ લખ્યું છે એટલે હકીકતમાં એ ગો જ છે, પણ ભૂતકાળનું ગો એટલે કે વેન્ટ. સમજાય? તો ધ એન્જલ ગો રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હળવે હળવે માતાનું જે પૂતળું છે, મોડેલ જે ભગવાન બનાવે છે એની આસપાસ આમ કરીને આમ એન્જલ ગોળ ગોળ ફરતા ફરતા જોવે છે કે આ પૂતળું છે એમાં શું એવી ખાસિયત છે. ધીમે ધીમે આમ જોવે છે. He touched it. ઈ છે આમ માતાના પૂતળાને આમ સ્પર્શે છે આમ. અને એ જેવું સ્પર્શે છે એવું જ એક વાક્ય બોલે છે. કે છે કે ઇટ્સ ટુ સોફ્ટ, કે આ તો કેટલું સોફ્ટ છે. પણ ભગવાન ના છે એ મસ્ત કહે છે શું? બટ વેરી ટફ. જેટલું સોફ્ટ છે ને એટલું હામું કઠણ પણ છે, એટલું હામું આમ સ્ટડી, એટલું મજબૂત પણ છે. સમજાય કે ના સમજાય? તો માતા જેટલા સોફ્ટ છે એટલા ટફ પણ છે, એટલા હાર્ડ પણ છે, એટલા એનામાં સહન શક્તિ છે વધુ છે. અહીંયા ભગવાન એમ કહેવા માંગે છે સોફ્ટ યસ બટ વેરી ટફ, પણ હરવાર ટફ છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ થઈ એટલે કે ઉત્તેજિત થઈ. અને ભગવાને કીધું એક્સાઇટેડ મતલબ ઉત્તેજિત થવું, રાજી ખુશીથી ઉત્તેજિત થવું. બરાબર? તો એકદમ ઉત્તેજિત થઈ આમ એક્સાઇટમેન્ટમાં આવીને કીધું કે યસ બટ વેરી ટફ. હા, એ કે બહુ મજબૂત પણ છે. યુ કેન નોટ ઇમેજિન. તમે કલ્પના પણ ના કરી શકો. ભાઈ ઇમેજિન એટલે કલ્પના કરવી. યુ કેન નોટ ઇમેજિન, તમે કલ્પના ના કરી શકો. વોટ ધીસ મધર કેન ડુ, કે આ જે માતા છે એ શું કરી શકે. એન્ડ એન્ડ્યોર, અને શું સહન કરી શકે. માતા કેટલા બધા કામ કરી શકે ભાઈ, તમે અઝ્યુમ ન કરી શકો, તમે ધારી ન શકો. યુ કેન નોટ ઇમેજિન, કલ્પના ના કરી શકો કયા કયા કામ શી કેન ડુ એ કરી શકે. અને હું વસ્તુ એન્ડ્યોર એટલે કે સહન કરી શકે. ધાર્યા બારની વાતું છે ભાઈ.
વાત તો સાચી જ ભગવાનની, હે ને? સહન શક્તિ એમાંય તે પુરુષ કરતા સ્ત્રીઓમાં છે વધુ હોય, 100% આપણે માનીએ છીએ, સ્વીકારીએ છીએ. અને એમાંય તે માતાની સહન શક્તિ છે દુનિયામાં સૌથી વધુ હોય. સમજાય છે? એટલે દેવદૂત સવાલ પૂછે છે કે ભગવાન, કેન ઇટ થિંક, શું આ વિચારી શકે? કેન ઇટ થિંક, આ વિચારી શકે? એટલે ભગવાન એને આન્સર આપે છે, નોટ ઓનલી કેન શી થિંક, ખાલી વિચારી શકે એટલું જ નહીં, નોટ ઓનલી કેન શી થિંક, ખાલી વિચારી શકે એટલું નહીં, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, એ જે વિચાર્યું છે એનું કારણ પણ આપી શકે કે આમ છે એટલા માટે આપણે આમ કરવું જોઈએ, અને પાછું કોમ્પ્રોમાઇઝ પણ કરીએ કે યસ, ક્યારેક એને જવા દેવાનું થાય, સમાધાન કરવાનું થાય, ચલાવી લેવાનું થાય તો એ ચલાવી લેવું. કોમ્પ્રોમાઇઝ કરવું એટલે આપણા ઘરની અંદર કોઈ પણ એક સ્ટુડન્ટ પૂછે છે કે ચેપ્ટર કેટલામો? ચેપ્ટર નંબર 3 છે, અ વન્ડરફુલ ક્રિએશન. તમે ગઈકાલે નહીં આવ્યા હોય, ચેપ્ટર નંબર 3 બોલું છું. ચેપ્ટર નંબર 4 છે અ વન્ડરફુલ ક્રિએશન. ગઈકાલે તમે નહીં આવ્યા હોય એટલે નહીં ખ્યાલ હોય. બટ ડાય દીકરાઓ, પેલું ચેપ્ટર આપણે સરસ મજાનું ભણ્યા છીએ, અગેન્સ્ટ ધ ઓડ્સ. બીજું ચેપ્ટર છે એ આપણે ભણ્યા છીએ સરસ મજાનું, ધ હ્યુમન રોબોટ. ત્રીજું ભણ્યા છીએ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અને ચોથું ચેપ્ટર છે અ વન્ડરફુલ ક્રિએશન. ડન છે? કદાચ હમણાં હું આ ત્રીજું ચેપ્ટર બોલ્યો એવું થયું, બાય મિસ્ટેક બોલાઈ ગયું હશે પેલી ટેકનિકલ ખામીઓના ઓલામાં. ઇટ્સ ઓકે. ચલો કન્ટિન્યુ કરીએ છીએ. એ કે માતા ક્યારેક છે એ કોમ્પ્રોમાઇઝ પણ કરીએ કે ક્યારેક ચલાવી પણ લે કે વાંધો નહીં, ચલો આ બધાને જે મંજૂર પડે એ પ્રમાણે કરો, અને ક્યારેક કારણ પણ આપીએ કે ના, આમ ના કરાય. એટલે એ કીધું કે વિચારીએ કે ખાલી વિચારીએ કે એમ નહીં, રીઝન પણ આપીએ કે ને કોમ્પ્રોમાઇઝ પણ કરીએ કે, આવું ભગવાને કીધું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ. ઓલો એન્જલ તો ઇમ્પ્રેસ થઈ ગયો, એકદમ ઇમ્પ્રેસ થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો. પ્રભાવિત થવું, એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ. ઓલા મોડલની ક્લોઝર એટલે કે નજીક જવું, ક્લોઝર એટલે નજીક. ઓલા મોડલની નજીક ગયો, એકદમ આમ માતાના પૂતળા પાસે આવ્યો. એન્ડ મૂવડ હિઝ ફિંગર, અને એની આંગળીઓ છે એ ફેરવી. ક્યાં? તો કે અક્રોસ ધ ચીક, એટલે ગાલ થાય. શું થાય? ચીક એટલે ગાલ. એના ગાલ પાસે, માતાના આમ ગાલ પાસે આંગળીઓ ફેરવી એને. માતાના ગાલ પાસે જેવી આંગળીઓ ફેરવી ને, તો એ એક સેન્ટેન્સ બોલ્યો કે એ ભગવાન, ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. આમની આંખો તો એ કે લીક થાય છે, આંખ તો આમની લીક થાય છે એ કે. એટલે હકીકતમાં એ આંખો લીક નથી થતી. તમે સમજો છો, આંખો ખાલી લીક નથી થતી. શું વાત છે? ભગવાન પણ બોલ્યા, અને ભગવાન કઈ રીતે બોલ્યા? જો ધ લોર્ડ એક્સક્લેમ્ડ, એટલે ભગવાને આશ્ચર્યચકિત થઈને બોલ્યા. ભગવાને તો આશ્ચર્ય જતાવ્યું. શું? હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતે થઈ શકે? હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતે થઈ શકે? ઇટ મસ્ટ બી અ ટીયર. આ છે ને એ આંસુ જ હોવું જોઈએ. ઇટ મસ્ટ બી અ ટીયર. આ આંસુ જ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો ને આને મૂક્યું નથી. પુટ એટલે મૂકવું થાય. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં ત્યાં એને મૂક્યું નથી. આંસુ આવ્યું ક્યાંથી? ઇટ ઇઝ અ મિરેકલ. આ એક ચમત્કાર છે. શું છે? ઇટ્સ અ મિરેકલ. આ ચમત્કાર છે એવું ભગવાને એક્સક્લેમ કર્યું. આશ્ચર્ય ભાવ આરે બોલવું. એક્સક્લેમ કરવું એટલે આશ્ચર્ય ભાવ સાથે બોલવું. આશ્ચર્ય ભાવ સાથે બોલવું. ભગવાન ખુદ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે આ તો આંસુ હોવું જોઈએ, લીકેજ બીકેજ થોડું હોય કે આ થોડું કઈ નળ છે, પણ આંસુ મેં તો આ મૂક્યું નથી, આ ક્યાંથી આવ્યું? એટલે ભગવાને માતામાં આંસુ નથી મૂકેલું. વિચાર કરો, એ આંસુ ક્યાંથી આવ્યું છે? માતામાં એટલી સંવેદનાઓ છે, એટલા ઇમોશન્સ છે. સમજાય છે? બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? મારા ભગવાન, બટ વોટ ઇઝ ફોર અ ટીયર? આ ટીયર છે હું કામ? આંસુ હું કામ છે? આંસુ કેના આંસુ છે? આંસુ આવ્યું તો આવ્યું ક્યાંથી? કેના માટે આવ્યું હશે આ માતાના આંખમાં આંસુ? એટલે ભગવાન છે એને સમજાવે છે. શું સમજાવે છે? કે ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ કંઈક યુનિક જ છે. સમથિંગ એટલે કંઈક, સમથિંગ એટલે કંઈક, અને યુનિક એટલે સૌથી અલગ. આ સૌથી કંઈક અલગ જ વસ્તુ છે ભાઈ, સૌથી અલગ. અને પછી કહે છે કે મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ આ દુઃખ અથવા દર્દ માટે હશે. તમારે યાદ રાખવાનું છે કે આંસુ કયા કયા કારણથી માતાના આંખોમાં આવી શકે. આપણા જીવનના પર્સ્પેક્ટિવથી પણ આપણે આને સમજવાનું છે, અને આપણા ચેપ્ટરના પર્સ્પેક્ટિવથી આપણે યાદ રાખવાનું છે.
આંસુ છે પેઇન માટે હોય દીકરા, દર્દ માટે હોય. ફોર જોય, જોય એટલે શું? તો કે ખુશી માટે હોય આંસુ. વાત સાચી છે. આંસુ છે પ્રાઇડ એટલે કે ગર્વ માટે પણ હોય. એના દીકરો કંઈક સારું કામ કરે તો એને ગર્વ થાય, એનું પણ આંસુ હોય. આંસુ છે એ ક્યારેક ડિસઅપોઇન્ટમેન્ટ માટેનું હોય, કે એમને ના ગમતું હોય એવું કામ દીકરાથી થઈ જાય તો એમને નિરાશા મળે, એના માટેનું હોય. અને આંસુ છે લોનલીનેસ એટલે કે એકલતા માટેનું પણ હોય. તો તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે આપણા લીધે એઝ અ સંતાન, એઝ અ સન ઓર ડોટર, આપણા લીધે આપણા માતાના આંખમાં આમાંથી કયા આંસુ આવવા જોઈએ તો સારું? મને કયો, હું કમેન્ટ ઘડીક ઓન કરું. ચલો, એક સંતાનને લીધે માતાની આંખમાં કયા આંસુ આવે તો સારું? જોઈ ના આવે તો સારું, પેઇન ના આવે તો સારું, પ્રાઇડ ના, ડિસઅપોઇન્ટમેન્ટ ના, કે લોનલીનેસ ના? કયો જોઈએ મને એકવાર. આમાંથી 2 રીતના આંસુ આવે તો સારા. 5 માંથી 2 વસ્તુ સારી છે. બાકી 3 રીતના જો આપણે હિસાબે આંસુ આવે તો બહુ ખરાબ વાત કહેવાય ને. યસ, ગુડ 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 ગુડ, શાબાશ. કે આપણા હિસાબે છે એ માતાની આંખમાં જોઈના આંસુ આવે તો સારું, અને પ્રાઇડના આંસુ આવે તો સારું, કે ખુશી અને ગર્વના આંસુ. પણ જો આપણે લીધે માતાની આંખોમાં ક્યારેય છે પેઇનના આંસુ આવ્યા, ડિસઅપોઇન્ટમેન્ટના આંસુ આવ્યા, એકલતાના, લોનલીનેસના આંસુ આવ્યા તો બહુ ખરાબ વાત છે, હે ને? નેક્સ્ટ આગળ ભણીએ. ચલો, લાસ્ટ આવું ભગવાને એક્સપ્લેન એટલે કે સમજાવવું. એક્સપ્લેન એટલે સમજાવવું. રેડી? એક્સપ્લેન એટલે સમજાવવું. લાસ્ટ લાઈન લખી છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન છે. ક્રિએશન એટલે સર્જન, અને વન્ડરફુલ એટલે અદ્ભુત. કેમ કે ભગવાને ખુદે આંસુ નથી મૂક્યું. આંસુ આવ્યું ક્યાંથી? તો ભગવાન કે કંઈક સ્પેશિયલ કારણ માટે હશે, કંઈક યુનિક રીઝન આનું હશે. તો એ આના માટે હશે. એ કીધું પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ ને લોનલીનેસ. એટલે ઓલા દેવદૂત બોલ્યા, આ એન્જલ બોલ્યા. કોણ બોલ્યું છે સેન્ટેન્સ? એન્જલ. તમે જો એક પછી એક વાક્ય બોલે. આ સેન્ટેન્સ કોણ બોલ્યું? ભગવાન. તો આ સેન્ટેન્સ કોણ બોલ્યું હોય? એન્જલ બોલ્યું હોય. આ સેન્ટેન્સ કોણ બોલ્યું છે? જો ભગવાન બોલ્યું, તો આ પાછું કોણ બોલે? તો કે એન્જલ બોલે. તો આ ચેપ્ટરનું જે ટાઇટલ છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, આપણું નામ, આપણા ચેપ્ટરનું ટાઇટલ છે વન્ડરફુલ ક્રિએશન. ઈ જો આની અંદર આવ્યું તો એ લાઈન કોણ બોલેલું છે? એન્જલ કાકા. સમજાય? ડન છે? આ એકવાર યાદ રાખી લો. પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ અને લોનલીનેસ. મતલબ કે ટીયર ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. આખી લાઈન અહીંયા લખું ને ત્યાં સુધીમાં તમને યાદ રહી જવી જોઈએ ને. તમને યાદ રહી જશે, મને ખાતરી છે, વિથ સ્પેલિંગ. ડન છે? એકવાર સ્પેલિંગ જોતા જવા હોય તો જોતા જાજો. હું અહીંયા લાઈન લખું છું ત્યાં સુધીમાં બધાની લાઈન યાદ રહી ગઈ હશે એવી હું આશા રાખું છું. મારું એવું માનવું છે. કેમ કે પછી હું પેજ ટર્ન કરી નાખીશ ને તો એ બધા એ લાઈન મોઢે કમેન્ટમાં લખશો, હે ને? એકવાર પહેલા સ્પેલિંગ હારવાર જોતા જાજો, હે ને? સ્પેલિંગ હારવાર. ચલો, અહીંયા આ લાઈન તમારે યાદ રાખવાની છે કે ધ ટીયર ઇઝ ફોર. ધ ટીયર એટલે કે આંસુ. ધ ટીયર ઇઝ ફોર કેના માટે? જોઈ. જો આડેવડા લખો જ ચાલે. પેન પેલું જ લખવું એવું નહીં. ચલો, હું અત્યારે પેલું લખું છું કેમ કે અત્યારે તો લાઈનમાં છે, યાદ છે. પણ આડેવડા થઈ જાય ચાલે. પાંચે આવડવા જોવે. પેનનું હોય, જોયનું હોય, પછી પ્રાઇડનું હોય, પછી ડિસઅપોઇન્ટમેન્ટનું હોય, પછી ડિસઅપોઇન્ટમેન્ટ, અને લાસ્ટ લોનલીનેસ એટલે કે એકલતા માટેનું હોય. ડન છે? તો આન્સર આપણો કમ્પ્લીટ. ધ ટીયર ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. તો અહીંયા એન્ડ લખવાનું હોય ને, એન્ડ લોનલીનેસ. ચલો, આ લાઈન આખી બધાની યાદ છે. પેજ ટર્ન કરું, મોડેલ લખશો. શાબાશ, જેટલા સ્ટુડન્ટ સારોવાર નોટ્સ મસ્ત બનાવે છે એટલે બધાને બનાવવાની જ છે, બધાને બનાવવાની જ છે. ઓકે, તો જે કંઈ પણ ગોલ રાખ્યો છે એ ફિનિશ થશે. પણ આ તો સમજવાની વાત છે. ચલો ભાઈ, પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
શાબાશ ડાયડા દીકરાઓ. સો આન્સર તમે લખ્યો છે ધ ટીયર ઇઝ ફોર, મતલબ આંસુ કેના કેના માટે છે? ધ ટીયર ઇઝ ફોર પેન, જોય, બી સી ડી, પેન, જોય, ડિસઅપોઇન્ટમેન્ટ, ડિસઅપોઇન્ટમેન્ટ. પછી પ્રાઇડ, એક રહી ગયું. પેન જે ઘટે છે એ કમેન્ટ કરો. કોની પેલી કમેન્ટ આવે છે? પેન, જોય, ડિસઅપોઇન્ટમેન્ટ અને પ્રાઇડ. આ સિવાય કયું? લોનલીનેસ સાહેબ, લોનલીનેસ. આવી જેટલાય કમેન્ટ કરી અને હાચ. લોનલીનેસ, કેનું લોનલીનેસ? આડેવડા થશે નામ ચાલશે, બટ પાંચે પાંચ યાદ આવવું જોવે. પેઇન, જોય, ડિસઅપોઇન્ટમેન્ટ, પ્રાઇડ ને લોનલીનેસ. આમાંથી જોય અને પ્રાઇડ ના સારા, આ નો સારા. ડન છે. તો આપણું ચેપ્ટર આજે અહીંયા કમ્પ્લીટ થાય છે. આ ચેપ્ટરમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય A to Z ગમે એ પૂછી લો. ચલો ભાઈ, છૂટ છે તમને. ક્વેશ્ચન પૂછી લો બિંદાસ. શાબાશ શાબાશ. ચલો, છે કોઈને કંઈ પણ ડાઉટ? આપણું ચેપ્ટર સરસ મજાનું ફિનિશ થયું છે. તો મારે તમને ક્વેશ્ચન પૂછવા. તમને ડાઉટ ના હોય તો મને ડાઉટ है क्या हम आपको क्वेश्चन पूछ डाले? पूछ डालो साहब जी, पूछ डालो. તમને ડાઉટ ના હોય તો मेरे को डाउट होता है ना? પૂછ્યો પ્રશ્ન હરકા પૂછ્યા. રેડી હોય તો હા પાડજો સાહેબ. પૂછો, જે ક્વેશ્ચન પૂછો એ પૂછો. ટ્રુ ફોલ્સ પૂછો હોય તો એ પૂછો. આખા ચેપ્ટર માંથી ગમે નથી જવાબ આપીએ ને તો જ બકે કે એવું 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 એટલો કોન્ફિડન્સ છે તો પૂછો. ચેપ્ટર આખું હારવાર યાદ રાખ્યું હોય તમે એમ બોલી શકો, નકર તો ભી પડે ભાઈ, ભી પડે. બોલો, પૂછી લઉં. ટ્રુ ફોલ્સ આ પીડીએફ માં હોય તો મજો. ચલો ભાઈ, આપણી સામે આવી ગયું છે. આની અંદર ટ્રુ ફોલ્સ તો હોવા જોઈએ. ઓકે, લેટ્સ ગો. મારા બેટા રેડી જોયો તમે બધા? સરસ મજાને. જો કઈ વાર લાગે આવીને તરત આપણે ચેપ્ટર ફિનિશ કરી નાખ્યું ને તો પછી મુંજાને કા નહીં. शांति से जिंदगी जीने की, ज्यादा टेंशन वेंशन लेने का नहीं. जवाब तो आमा नामा છે. ખમો ઘડી ખમો. अब आवेगा ना मजा. ચલો, તમારે આન્સર આપવાના છે. હું કઈ નહીં કહું, હું ખાલી ક્વેશ્ચન વાંચી દઈશ અને પછી ચેક કરશું કે તમારામાંથી કેટલાના કેટલા આન્સર સાચા છે. રેડી, સ્ટેડી, ગો. જઈએ. ચલો, હું તમને કહું, તમારા આન્સર આપવાના જ કઈ રીતે. ડન છે. હું તમને કહું, તમારા લોકોએ પેલા તો હું તમને કહું 1 થી 10 એકડા લખી રાખો. તમારી કમેન્ટમાં 1 થી 10 ના લખી રાખો. ના લખે એકડો એમ લખો. અત્યારે ખાલી એકડો લખો. કમેન્ટ આવવા ન દેતા કે યસ સર જવાબ પેલા નો. આ કમેન્ટ આવવા ન દેતા. એકડો લખી અને ટ્રુ કે ફોલ્સ ને લખજો. અત્યારે ટી કે એફ લખશો તો ચાલશે. ટ્રુ કે ફોલ્સ નો સ્પેલિંગ લખશો તો કમેન્ટ આવવા ન દેતા. એ એકડો રાખવાનો. આન્સર તમે લખી નાખો. પેલો સવાલ વાંચીશ, તમે નક્કી કરશો. પછી નીચે કરવાનો બગડો. પછી બગડાનો આન્સર નક્કી તગડો. એમ ટોટલ 10 ક્વેશ્ચન ના આન્સર થઈ જાય પછી તમારે આન્સર વાળી કમેન્ટ એક જ વાર આવવા દેવાની છે. એક જ વાર. ડન છે. અને પછી હું તમને આના સાચા આન્સર છે અહીંયાથી ને બતાડીશ. પછી 10 ક્વેશ્ચન ના આન્સર તમારે ચેક કરવાના છે કે તમારે કેટલા આવ્યા અને પછી મને સ્કોર કહેવાનો છે. રેડી ફોર ધ મેચ? રેડી? કરીએ શરૂ. જો આ અમુક નહીં સમજે, એકડામાં ટ્રુ કે આવા દેશે. પ્રભુ જવાબ નથી આવવા દેવાનો. 10 ક્વેશ્ચન નો થઈ જાય સોલ્વ ત્યાં સુધી નથી આવવા દેવાનો. સમજો કે નથી સમજાજો? હજી 2-4 જણા હજી જવાબ આવે. સમજો હો? હા, તો વાંધો નહીં. ડાયા છોકરા લ્યો. હા, હજી એકાદો હશે. એ પેલામાં કે હા જોજો હમણાં 5મો સોલ્વ કરતા છે. 5માં સાહેબ 10 પૂરા નો થાય ત્યાં સુધી આન્સર આવવા દેવાના નથી. નકર તમારો આન્સર જોઈ અને બાકી બધા કમેન્ટ કોપી પેસ્ટ કરશે. સમજાય છે? ચલો, ઘડીક છે હું કમેન્ટ્સ જ બંધ કરી દઉં. એવું કરું કે કમેન્ટ ઓન રાખું? કમેન્ટ ચાલુ રાખું તો યસ લખો. કમેન્ટ બંધ કરો તો નો લખો. કમેન્ટ ઓન કે ઓફ કયો તો? બંધ કરી દઉં ને? હા, એટલે જવાબ કઈ નો એકબીજાના થાય. હાલો, ઘડીક બંધ. જો કોકે 2 સવાલના જવાબ આપી. ચલો, રેડી, સ્ટેડી, ગો. ચલો, પેલો ક્વેશ્ચન તમારે નક્કી કરવાનો છે શું જવાબ ને તમારે કમેન્ટમાં બનાવી રાખવાનું છે. કમેન્ટ પોસ્ટ નથી કરવાની. 10 સુધી આન્સર લખો. પેલો ક્વેશ્ચન તમને વાંચી દઉં છું. તમારા આન્સર નક્કી હાથે કરવાનો. હું કાંઈ નહીં કહું. ધ ગોડ સીમ્સ ટુ બી અ હાર્ડ વર્કિંગ પર્સન. ભગવાન છે એ હાર્ડ વર્કિંગ પર્સન હોય ને એવું લાગતું હતું. સખત મહેનત કરે એવા લાગતા હતા. વિચારો, ચેપ્ટરમાં તમને લાગ્યું હોય ભગવાને બહુ મહેનત કરી તો ટ્રુ, નકર ફોલ્સ. ચલો, બીજો ક્વેશ્ચન લખી રાખજો. સ્પીડ રાખજો. એટલો જ ટાઈમ મળે એક્ઝામમાં. ઓકે. ધ ગોડ, ભગવાન, ધ એન્જલ એન્ડ ધ મધર. ભગવાન, દેવદૂત
અને મમ્મી હેવ અ ડાયલોગ ઇન ધીસ સ્ટોરી. આ ત્રણેય જણાના ડાયલોગ આ સ્ટોરીમાં આવે છે, મતલબ 3 જણા વાત કરે છે, ગોડ, એન્જલ ને મધર. નક્કી કરી રાખો, કમેન્ટનો આન્સર નો આવવા દેતા, જસ્ટ નક્કી કરી રાખો. આજે ખબર કિસમે કિતના હે દમ. ઓકે, બાકી સબ પાની કમ. ધ મધર ઇઝ અ યુનિક ક્રિએશન. જે માતા છે ને એ સૌથી અલગ ક્રિએશન, સૌથી અલગ સર્જન છે. મધર ઇઝ અ યુનિક ક્રિએશન. શું લાગે છે, શું લાગે છે? નક્કી કરી રાખજો. આમાં ઘણા હાથ ઊંચા કર્યા છે. શું કામ છે? આમાં ધ્યાન આપો, પેલા આના આન્સર કરો. ધ મધર હેઝ 6 ફિઝિકલ આઈઝ. માતાને 6 આંખ હોય. ફિઝિકલ એટલે કે ભૌતિક 6 આંખ હોય ટૂંકમાં. માતા મધર હેઝ 6 આઈઝ, 6 આંખ હોય. 6 આંખ હોય માતાને. રેડી? નેક્સ્ટ, પ્લીઝ ગો ટુ બેડ એન્ડ હેવ રેસ્ટ, ગોડ રિક્વેસ્ટેડ એન્જલ. તમે હુઈ જાવ અને આરામ કરો એવું ભગવાને એન્જલને રિક્વેસ્ટ કરી. ભગવાને રિક્વેસ્ટ કરી એન્જલને કે ભાઈ હવે તમે આરામ કરી દો દેવદૂત ભાઈ. ચલો 5 ક્વેશ્ચન થયા. રેડી? રેડી? વધી આગળ. 6થો ક્વેશ્ચન, ધ મધર ઇઝ અ વેરી ગુડ મેનેજર. ધ મધર ઇઝ અ વેરી ગુડ મેનેજર. મમ્મી બહુ સારું મેનેજ બધી વસ્તુ કરે એટલે સારા મેનેજર છે. મતલબ બધી વ્યવસ્થા હરકી કરી શકે એમ. અમુક વસ્તુમાં અમુક હલાવી લે, પછી હાથ પગથી બધું હરકું કામ લે, એમ સારા મેનેજર છે. તમને સમજાય. મેં તમને હિન્ટ બી આપી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓ હર આઈઝ આર લીકિંગ. એમની આંખો તો લીક થાય છે. સેડ ધ લોર્ડ. આવું ભગવાને કીધું. જરા સોચો તો સમજ में आएगा. पूरा क्वेश्चन पढ़ो तो हाचा पड़ेगा, अर्धा पढ़ोगे तो हाचा ही लगेगा. समझाय? मारो हिंदी खतरनाक छो. तो ધ લોર્ડ ઇઝ કન્ફ્યુઝડ વિથ ધ 3 pairs of. હું બે વસ્તુ ભેગી હોતી है यहाँ पे. કઈ ગયું? યસ, ધ લોર્ડ ઇઝ કન્ફ્યુઝડ વિથ ધ 3. આ 3 નથી લખ્યું, 3 લખ્યું છે. ઓકે, 3 pairs of eyes. 3 આંખની જોડી માટે ભગવાન કન્ફ્યુઝ હતા કે આનું કઈ રીતે શું કરવું. 3 આંખની જોડી માટે કન્ફ્યુઝ હતા એમ કે છે. હાથની જોડી માટે નહીં, કે આંખની જોડી માટે કન્ફ્યુઝ હતા. નેક્સ્ટ 9મો, ગોડ ક્રિએટેડ ધ ટીયર. ભગવાને છે એણે જ આંસુ ક્રિએટ કર્યું હતું. ભગવાને આંસુ બનાવ્યું હતું. ઓકે. એન્ડ ધ લાસ્ટ, ધ મધર ઇઝ એન ઇન્ટેલિજન્ટ ક્રિએચર. માતા છે એકદમ ઇન્ટેલિજન્ટ, બુદ્ધિમત્તા વાળા, હોશિયાર, ચતુર ક્રિએચર. એટલે કે એક એવા જીવ છે. માતા છે એ કેવા બુદ્ધિશાળી છે. શું લાગે? ધ મધર ઇઝ એન ઇન્ટેલિજન્ટ ક્રિએચર. રેડી? 10 ક્વેશ્ચન ના આન્સર લખાઈ ગયા હશે, હે ને? લખાઈ ગયા ને? ચલો હવે આના આન્સર તમારે કમેન્ટ કરવાના છે. કમેન્ટ ઓન કરું છું એક સાથે. રેડી છો ને બધા? હાલો, કોઈને બાકી હોય એકાદો ક્વેશ્ચન જોઈ લો. થઈ ગયું હશે? કમેન્ટ એક સાથે આવવા દો, 10 ક્વેશ્ચન ના આન્સર. અને તમે તમારી કમેન્ટ છે એને પકડી રાખજો ને, કે તમારી કમેન્ટ જ વહી જશે ને બાકી બધાની કમેન્ટ આમ થવા મળશે. રેડી છે? ચલો, તમારે કમેન્ટ પકડી રાખજો. કમેન્ટ કરીને તરત કમેન્ટનું પાનું તમારા આમ ઊભું રાખી દેજો, હે ને? નકર પાછું આમ વહી જશે એક હારવાર. રેડી, સ્ટેડી, ગો. જોજો હમણાં રેસ હાલ છો કમેન્ટમાં. જો કમેન્ટ સેક્શન હેંગ થવા માંડ્યું. મજા આવી ગઈ આજે. આગળનો કાર્યક્રમ જે થયો ટેકનિકલ ઇસ્યુ વાળો, બટ આખા ચેપ્ટરમાં કોન્ફિડન્સ ફીલ થયો, હે ને? ચલો હવે તમારા આન્સર ચેક કરી નાખીએ. તમારો આન્સર પકડી રાખજો, પકડી રાખ્યો છે, ગોતી લો. આગળ પાછળ વયો ગયો તો તમારો આન્સર ડન હે? ચેક કરીએ ને? રેડી ને? આન્સર આવવા દઉં છું. ચલો ચેક કરતા જજો ને મને ફાઇનલ સ્કોર તમારો કહેજો ભાઈ. ચેક કરતા જાઓ. પેલા, બીજા, ત્રીજામાં તમે શું કર્યું છે ફાઇનલ સ્કોર મને કહો. હું આ લખી દઉં. આ પેલાનો છે, આ બીજાનો, આ ત્રીજાનો, આ 4, 5, 6, 7, 8, 9 और 10 इधर तक. આ 5 ને આ 5. ચલો મને કયો કોને કેટલા સાચા પડ્યા.
10 માંથી જેટલા આવ્યા હોય ને એ આંકડો કમેન્ટ કરવાનો કે 10 માં 7 આવ્યા તો 7, 8 આવ્યા તો 8 જ ખાલી લખવા, 10 આવે 10, 5 આવે. ઈમાનદારી ઈમાનદારી ઓ ઈમાનદારી. સમજો ને હું શા માટે આ વસ્તુ કરાવું છું? ઓનેસ્ટી ચેક કરવાની છે. ઓનેસ્ટ છીએ આપણે, આપણા રગોમાં જે લોહી વહે છે, આપણા દાદા પરદાદા, આપણા જે પૂર્વજો છે એ બહુ ઈમાનદાર હતા. એનું લોહી આપણા શરીરમાં વહે છે. જે આંકડો આવ્યો હોય જેટલા હાચા પડ્યા એટલા જ લખવાના. 3 હાચા પડ્યા તો કાયદેસર 3 જ લખવાના. સમજાય છે? મને સારું લગાડીને કંઈ મળી જશે નહીં, પણ તમે સાચું લખશો તો તમને તમારી જાત ઉપર પ્રાઉડ ફીલ થશે. પણ જો ખોટી રમત કરી જાશો તો તમે કાછામું જોઈ શકો એવા નહીં રહ્યો. ઈમાનદારી મતલબ ઈમાનદારી, હે ને દીકરા? ચલો બધાના આન્સર આવે છે. બીજાનો આન્સર ટ્રુ આવે. અહીંયા આને ફોલ્સ લખ્યો છે. બીજાનો આન્સર ટ્રુ આવે કેમ કે ભગવાન, એન્જલ અને મધર. ના ફોલ્સ જ આવે, ફોલ્સ જ આવે, ફોલ્સ જ આવે. કેમ? એ કે ગોડ, એન્જલ એન્ડ મધર હેવ અ ડાયલોગ ઇન ધીસ સ્ટોરી. આ સ્ટોરીમાં ગોડ, એન્જલ ને મધર નો ડાયલોગ નથી, ખાલી ને ખાલી એન્જલ અને ગોડ નો ડાયલોગ જ છે. એ બે જણા જ વાતચીત કરે છે ને, ડાયલોગ એટલે વાતચીત. એ બે જણા જ. મધર ક્યાં કાંઈ બોલે છે? મમ્મીનું તો પૂતળું છે. એટલે બરાબર જ છે, બરાબર જ છે. શાબાશ. જેને જેટલા આવ્યા બધાને કોંગ્રેચ્યુલેશન્સ છે. અહીંયા આન્સર અને ક્વેશ્ચન બધું તમારી સામે છે. તમારે લઈ લેવાનો છે મસ્ત મજાનો સ્ક્રીનશોટ. સો ધેટ આમાંથી ને નેક્સ્ટ સેશનની અંદર ફરીવાર તમને પૂછીશ આડેવડા કરી અને કોઈ પણ 5 ક્વેશ્ચન, આ સિવાયના પણ ક્વેશ્ચન હોય. આખું ચેપ્ટર તમારે રીડ કરવાનું છે. ગમે ક્વેશ્ચન પૂછું તમને ચેપ્ટરનો આવડવો પડે, ખાલી ટ્રુ ફોલ્સ નહીં. બરાબર છે? નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે ભૂકા કાઢશું, પ્રેક્ટિસ પહેલા કરશું થોડી ઘણી, અમુક ક્વેશ્ચનની હું લેતો આવીશ તમારા માટે સ્પેશિયલ બનાવીને, અને પછી નવો ટોપિક કંઈક સ્ટાર્ટ કરશું. આજનો ડાયરો રાખીએ છીએ અહીંયા સુધી. મારા ડાયા દીકરા, મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત. મજા આવી ને? શાબાશ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.